સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના શિરવાણ ગામના મતદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ગામમાં મતદાન મથક ન હોવાના કારણે ગ્રામજનોને લગભગ 6 કિલોમીટર દૂર જઈને મતદાન કરવું પડતું હતું। આ મામલે ગ્રામજનોએ કરેલી રજૂઆતને જિલ્લા વહીવટીતંત્રએ ગંભીરતાથી લીધી છે। શિરવાણ ગામના મતદારોને દર ચૂંટણી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, કારણ કે મતદાન મથક ગામથી 6 કિલોમીટર દૂર હતું। આ મુદ્દે ગ્રામજનોએ રજૂઆત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગામમાં જ સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ હોવાથી રાજ્ય ચૂંટણી પંચમાં નવા મતદાન મથક માટે રજૂઆત કરવામાં આવી હતી, જેને હવે મંજૂરી મળતા શિરવાણ ગામમાં જ મતદાન મથક ઊભું કરવામાં આવશે। આથી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામના મતદારોને પોતાના ગામમાં જ મતદાન કરવાની સુવિધા મળશે। હું અનિલ રાણાવસિયા, જિલ્લા ચૂંટણી અધિકારી જૂનાગઢ જિલ્લો। આજે અમુક અખબારી અહેવાલોમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાસણ જિલ્લા પંચાયત અને સાસણ તાલુકા પંચાયત સીટમાં આવતા શિરવાણ ગામના મતદારો દ્વારા એમના ગામે મતદાન મથક ન હોવાની અને જે નવું મતદાન મથક એમના માટે નક્કી કર્યું છે એ 6 કિલોમીટર જેટલા દૂર હોવાની રજૂઆતો અમને મળી હતી, જે બાબતે અમુક બાબતો સર્વેના ધ્યાને મૂકવાની છે। આ શિરવાણ એ એક અંતરિયાળ જંગલ વિસ્તારનું ગામ છે। દર વખતે વિધાનસભાની જે ચૂંટણી હોય એમાં આ ગામનું મતદાન મથક એ રસુલપુરા ગામ, જે તાલાલા તાલુકામાં આવે છે, ત્યાં હોય છે। હવે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપણે કોઈ બીજા જિલ્લામાં મતદાન મથક ન રાખી શકીએ અને એટલા માટે જ આ ગામ માટે નજીકમાં આવતું અમૃત વેલનેસ જે છે એ મતદાન મથક ખાતે આ શિરવાણ ગામના લોકોનું મતદાન મથક નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ લોકોની જે રજૂઆત મળી છે કે તે એમના માટે દૂર છે, એમને અગવડ પડે છે। આ બાબતોને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્રે આ રજૂઆતને સકારાત્મક રીતે લઈ અને આ લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને એમના ગામમાં જ મતદાન મથક આપી શકાય એ બાબતની વિચારણા કરી હતી। તપાસ કરતાં જાણવા મળ્યું કે એમના ગામમાં સરકારી બિલ્ડિંગ પણ છે અને આથી અમે રાજ્ય ચૂંટણી પંચમાં એમના માટે એક નવું મતદાન મથક ત્યાં જ બની રહે અને ગામના લોકોને ત્યાં જ મતદાન કરવાની તક મળી રહે એ માટેની વ્યવસ્થા જે છે એની રજૂઆત રાજ્ય ચૂંટણી પંચમાં કરી છે અને એ મતદાન મથક નક્કી થતાં આગામી ચૂંટણીમાં શિરવાણ ગામના જે લોકો છે એ ત્યાં જ મતદાન કરી શકશે કોઈપણ પ્રકારની તકલીફ વગર। એ માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી।